India 9 News, Mirror of Truth. જખો બંદર ભવ્યતાને નહીં ભૂખમારાની હકીકત બયાન કરે છે. અબડાસાના જખો બંદરના માછીમારો આજે ચૂલ્હા વિના, ઝાડ વિના અને અનાજ વિના જીવન જીવી રહ્યા છે. સરકારના દરિયાઈ પ્રતિબંધો અને ગ્રેઝર જેવા યુદ્ધકાલીન કાયદો આજે હટાયો નથી, જેના કારણે દરિયો બંધ છે અને માછીમારોના ઘરમાં ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ છે. 700 થી વધુ શ્વાનો માટે પણ ખોરાક નથી અને ભૂખે ત્રસ્ત પ્રાણીઓના હુમલાની ભીતિ ઊભી થઈ છે. માછીમારોએ અનેક વખત ભુજ ફિશરી કચેરીમાં રજૂઆત કરી, છતાં જવાબ મળ્યો, અરજી અમારી પાસે પહોંચી નથી. આજરોજ બહુજન આર્મી સંસ્થાપક લખનભાઈ દુવાના સમક્ષ માછીમારોએ ન્યાયની માંગ સાથે ચેતવણી આપી છે. હવે ચૂપ રહીશું નહીં, ઉગ્ર આંદોલન થશે. અહેવાલ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા. હેરાન પરેશાન છે. યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ. સરહદી વિસ્તાર છે, બોર્ડરી વિસ્તાર છે, એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયું 10 મેના રોજ. એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી. માત્ર ને માત્ર 3 બંદરો, એક લખપત, નારાયણ સરોવર અને એક જખાઉમાં છે. હું જખાઉમાં જ આવ્યો છું. માછીમારી લોકો છે, 70 પરિવાર છે, એમનું ગુજરાન, એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે. અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી. આ લોકો ગાંધીનગર ગયા, ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી. માત્ર ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે. અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો. આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી, આ ભારતના નાગરિકો છે, કચ્છના લોકલ લોકો છે. અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું. એટલે કલેક્ટર શ્રી, એસપી સાહેબ, આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને, એમની રજૂઆત ગાંધીનગર સુધી, મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી. અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે. આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે, ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે. અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી, એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી